મેં ચીની રોલ બનાવવા માટે જો અહીં બધા જ પ્રકારનું વેજીટેબલ કટિંગ કરીને લઈ લીધું છે. તમે અહીં જોઈ શકો છો કેપ્સિકમ, કાંદા, ગાજર, કોબીજ અને લઈ લીધા છે ટામેટા. તો અત્યારે છે ને ચીની રોલ છે ને તે બની રહ્યો છે. તો ચાલો ના પીસીસ કરી નાખીએ અને ત્યાર પછી આપણે તેને ડેકોરેટ પાછો કરી દઈએ. તો રસ્તામાં છે ને કેટલા મસ્ત મજાના ફુગ્ગા, બલૂન્સ આ બધું જ મને દેખાણું તો તરત મને છે ને મારી શ્રીના યાદ આવી ગઈ. એ જોઈને એમ કરત મમ્મા ફુગ્ગો પંચર થઈ ગયું પેલી તઈ હું ધુરંધરમાં ગાડીનું પંચર થઈ ગયું યાર. ત્યારના પ્લાન જ કરવી છે પણ પ્લાન જ કરતા રહી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધાને મજામાં ને? તો અત્યારે અમે પણ બધા જ મજામાં છીએ. હવે હું હેર વોશ કરીને મસ્ત મજાની ફ્રી થઈ ગઈ છું ને આ બાજુ જો શ્રીનાને પણ મસ્તીના નયા નયા કપડાં પહેરાવી દીધા છે. શ્રીનાએ નયું નયું ક્યાં પહેર્યું? શ્રીના છે ને કેમેરો સામો આવે ને એટલે શ્રીના શરમાઈ જાય. જો જતી રહી. શું ખા છો શ્રીનું? હે ઓ બેન શેરડીને જોઈ જાય ને એટલે બાને એમ કે બા હું એટલે બાએ છે ને મસ્તીના નાના નાના માંદલિયા કરી દીધા છે. હાલો આપું એક સાથે જાજા આપીએ ને તો બેન ઢોળી નાખીશ. એટલે થોડા થોડા છે તો ખરા વાટકામાં. એટલા ખાઈ જા, એટલા પહેલા ખાઈ જા. હાલે હાલે હાલ્યો લો બસ ને. બધાય જોતા છે મમ્મી એને તે બધા અહીંયા દેખાડ્યા. લ્યો જાજા એ પાસે તો જાજા ઢોળશે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આ શું બનાવે છો મમ્મી? ઘી ગરમ કરું છું. ઘી ગરમ કરશો? માખણ ઉતાર્યું અત્યારમાં? બસ મારી ભાણકી શેરડી જોઈ ગઈ. તો છું વાંધો નહીં. હું બનાવી નાખ્યું મમ્મી સવારમાં? અરે વાહ, રાઈસ બનાવ્યા છે, દાળ ભાત બનાવી નાખ્યા છે એમને? પણ મમ્મી મારે તો ચીની રોલ બનાવવો છે. બધું વેજીટેબલ પડ્યું છે, કોબી, ગાજર, કેપ્સિકમ, કાંદા પડ્યા છે, ચારે ચાર વસ્તુ. ઓકે, તો ચીઝ ને સેજવાન તો લઈએ. તો સારું ચાલો આપણે બનાવીએ ચીની રોલ અને મસ્ત મજાના નામ લેતા મમ્મી આમ ટેસ્ટ આવી ગયો મનમાં. ખાવાની ઈચ્છા જાગી ગઈ નામ લીધું ને એટલે. તો સારું ચાલો મસ્ત મજાના ચીની રોલ તૈયાર કરી નાખીએ અને પછી મળીએ આપણે જો પોસિબલ હશે. ચીની રોલ બનાવવા માટે જો અહીં બધા જ પ્રકારનું વેજીટેબલ કટિંગ કરીને લઈ લીધું છે. તમે અહીં જોઈ શકો છો કેપ્સિકમ, કાંદા, ગાજર, કોબીજ અને લઈ લીધા છે ટામેટા. ત્યાર પછી મેં લઈ લીધું છે અમૂલનું ચીઝ, સેજવાન ચટણી અને બટર. રેસ્ટોરન્ટમાં ખાઈએ ને તે લોકો પેપર ઉપર જ ત્યાં બધું કાચું વેજીટેબલ નાખી દે અને થોડી વાર તેને બફાવા દે. પણ આપણે છે થોડીક અલગ રીતથી બનાવીશું. આપણે સૌથી પહેલાં આપણે તેનો જે ચીની રોલનો મસાલો છે ને તે બટર નાખીને આપણે મસ્ત મજાનો ફ્રાય કરી નાખશું. ચલો ગાઈસ, ચીની રોલ બનાવવા માટે બધા જ પ્રકારના મેં વેજીટેબલ કટિંગ કરીને લઈ લીધા હતા. ત્યાર પછી તે વેજીટેબલને એક પેનની અંદર બટર મૂકીને તેમાં બધા જ વેજીટેબલ મિક્સ કરી નાખ્યા છે. તેમાં મેં સેજવાન ચટણી, ટોમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ, પાવભાજી મસાલા, ધાણા આ બધી જ વસ્તુ મેં મિક્સ કરી દીધું અને થોડી વાર માટે હું તેને છે ને પકવવા દઈશ. અને ત્યાર પછી આપણે તૈયાર કરીશું લોઢી ઉપર પેપર. ત્યાર પછી આપણે લોઢી ઉપર પેપર રેડી કરીશું અને તેના ઉપર આ જે મસાલો આપણે ચીની રોલનો રેડી કર્યો છે તે પાથરીશું અને તેના ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી મસ્ત રાઉન્ડ શેપની અંદર તૈયાર કરીશું ચીની રોલ. જો ગાઈસ, તમે અહીં જોઈ શકો છો કે આપણો અત્યારે છે ને ચીની રોલ છે ને તે બની રહ્યો છે. તો ચાલો ઓલમોસ્ટ તે બનવા લાગ્યો છે. હવે આપણે તેના પીસીસ કરી નાખીએ અને ત્યાર પછી આપણે તેને ડેકોરેટ પાછો કરી દઈએ. ચાલો, ચીની રોલ બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ કે ટેસ્ટમાં કેવો છે. સુપર ખૂબ જ મસ્ત ટેસ્ટ આવ્યો છે. તમે પણ એકવાર ઘરેથી જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે ગાઈસ, શ્રીના જાગી ગઈ છે અને શ્રીનાને ઉઠે એટલે ઉઠતા બસ એક જ નામ શેરડી. કાશ્રીનો બહુ ભાવે શેરડી. ઝીણા માંદલિયા કરી દીધા હતા મમ્મી. કેટલા ખાધા તને ખબર છે? હા, તો તને ખબર છે. લ્યો મને દે ને, મને આપો. આપને વાયડી મને ના પાડે એમ છે તો મને આપો. આપને મને આપો.
મને ધક્કો મારે છે ચાલો હવે અમે પહોંચી ગયા છીએ ભૌતિકના ફ્રેન્ડની ઘરે અને આ બાજુ જો બધા જ ફ્રેન્ડ્સ આવી ગયા છે. કેમ છે બધાને? પ્રિયંકા કેમ છે? જૈના તને પગ દુખતો તો ને કેમ છે? એમાં દુખે જ છે તો એમાં શું કહે છે ડોક્ટર તને? હવે એવું છે તો એટલું ઘરે તારે આમ ટેકી રહી છે તો વાંધો નહીં. કેમ છે તને કિંજલ? આજ તો તારી બેબી ખુશાલ છે કિંજલ. છોકરાઓને આવું બહુ થાય. એ ધ્રીતિ દીદી આવી હે? અરે વાહ કથા આવી જો કથુ એ ઢીંગલી બેબીને આવા ટોપા બહુ સરસ લાગે હો. આવા ટોપા મારી શ્રીનાને પણ આવો યલો કલરના છે પણ હવે નથી થતો. જૈના મસ્ત લાગે આવા ટોપા પણ હવે શ્રીના નથી થતો. તારે કિંજલ દેરના મેરેજ ક્યારે છે? શોપિંગ થઈ ગઈ? ગરમી થઈ ગઈ બેબીને જો. ધ્રીતિ ફ્રોક લઈ આવ્યા? ચાચાને મેરેજમાં પહેરવા ફ્રોક લઈ આવી તું? એ નાનું બાવ આવ્યું, બીજું નાનું બાવ આવ્યું. વયું હતું ગયું જોઈને જો. અરે વાહ સારું ચાલો હવે બધા અમે ભેગા થયા છીએ તો થોડી વાર બેસી લઈએ, વાતો કરી લઈએ. અને આ બાજુ આમ જોવા આ ધ્રીતિને આમ જો કોટી ચડી ગઈ છે હો. સારું હો. જય સ્વામિનારાયણ. અમે બધા પાર્થભાઈના ફ્રેન્ડ. હા સારું ચાલો હવે બેસી લઈએ, થોડી ઘણી વાતો કરી લઈએ પછી મળીએ આપણે. બધાએ જમી લીધું છે ને જમીને અમે બધા આવી ગયા છીએ બહાર. જો તમે જોઈ શકો છો અમે બધા અત્યારે ઊભા છે બધા જ. અને આમ જો અત્યારે હું છોકરાને રમાડી રહી છે. એ ભલે નહીં શીખી જાય પણ એમ ના ભલે નહીં શીખે એમાં શું થઈ ગયું? કાંઈ વધે નહીં, કાંઈ ન વધે, કાંઈ પડી ન વધે ના. તમારી કથાની મજા આવી ગઈ. કથાની મજા આવી ગઈ. મજા આવી ગઈ. ચાલો ગાઈસ અત્યારે છે ને અમે બધા હવે આવી ગયા છીએ રેંગ રોડ. અને એમાં પણ એવું થયું છે ભૌતિકની ગાડી છે ને ખરાબ થઈ ગઈ છે તો ગાડી છે ને ગેરેજ મૂકી છે. ભૌતિક છે ને ગેરેજ છે, ગાડી ગેરેજ મૂકી છે. અને બાકીના બે ફ્રેન્ડ્સ છે ને તે અત્યારે ભૌતિકને લેવા માટે ગયા છે. અને અત્યારે જો અમે બધા અહીંયા આવી ગયા છીએ. અને આ બાજુ અમારી એક બેબી અમારી ઘરે જતી રહી છે ને બીજી બેબી જો અમારી મમ ખાધું તે કેમ અત્યાર સુધી એને બહુ જ મજા આવી પણ કેમેરો સામો ફોન સામો ગયો ને એટલે એને છે ને આમ રડવું ન આવતું હોય એ ટાઈપનું થઈ ગયું બેનને. આમ જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે. અને વાતાવરણની અંદર પણ આમ જો આ ખુલ્લા રોડ હોય ને તો અત્યારે અહીંયા તો બધા એવું લાગે છે કે બાઇક પણ શીખી રહ્યા હોય તેવું. અહીંયા કાંઈક બનતું હોય એવું લાગે છે. શું બનવાનું ખ્યાલ છે તમને? નથી ખબર. કેવા મસ્ત મજાના જો ગાઈસ અહીંયા માટીના ઢગલા પડ્યા છે. કંઈક બનવાનું હશે એવું લાગે છે પણ શું બનશે એ વાત સાચી છે. ચોકલેટના ઢગલા લાગે છે કેમ કે કલર ચોકલેટ જેવો છે. પણ એટલે કેટલે સુધી ઢગલા છે આમ જો. શું હા કદાચ હા એમાંય હોય એ રોડે કદાચ મોટો બનતો હોય એમાંય હોઈ શકે. એમ જ છે ને. તો રિંગ રોડ છે ને બહુ મોટો થઈ જશે. જો આટલો આ રોડ ડબલ થઈ જાય. ડબલ નહીં તમે આમ જોવો ને તો 3 ગણો થઈ જાય. જો આ ફર્સ્ટ અને અહીંયાથી આ કેટલી હજી અંદર સ્પેસ છે. હે 6 લાઈન. અરે વાહ અત્યારે આ 3 લાઈન તો દેખાય છે. હા 6 લાઈન થઈ જશે. એટલે થઈ હું ધુરંધરમાં ગાડીનું પંચર થઈ ગયું યાર. અમારો પ્લાન ફેલ ગયો. કેટલા દિવસ મૂવી રિલીઝ થયું ત્યારના પ્લાન જ કરવી હતી પણ પ્લાન જ કરતા રહી ગયા. તમે જોઈ આવ્યા? તો હાલો આપણે હારે જોવા જશું. તો તમારે આજે જવું તું તો મેં એવું નક્કી કર્યું. 3 દિવસ વીઆર માટે અમે રેડી થઈ છીએ પણ ભેગું થતું નથી. સેમ અમારે જેવું જ થયું છે. અને પરમ દિવસે મારે એમ તો ભૌતિકનો કોલ આવ્યો હતો કે હાલ આપણે એને અમારી સામે એક વિકાસભાઈ રહે ને આપણે બધા જઈએ એમ. પણ ત્યારે વળી મેં ના પાડી કે નહીં આજે નહીં કાલે જાશું. તો કાલે નકરા પ્લાન કર્યા
આજે અહીંયા જમવા આવી ગયા તો કીધું આજે જ આશું, તો આજે ભૌતિકની ગાડી ખરાબ થઈ ગઈ. તો શું આ બેબીને મજા આવી ગઈ જોઈને, મમ્મીને અને મમ્માને ને બેબીને રમવાની. તો સારું હાલો હવે આપણે બધા નીચે બેસીએ. મસ્ત મજાની અમે મેટ પણ લઈને આવ્યા છીએ. સારું ચલો હવે બેસીએ ને થોડીક વાતો કરી લઈએ. અને હવે છે ને અમે ભૌતિકની જેન્ટ્સની વાટ જોઈએ છીએ, કેમ કે એ લોકો ગયા છે ગેરેજમાં. શું થાય છે જોઈએ આપણે. અરે વાહ, અહીંયા તો જો ગઈશ મસ્ત ચટપટી આવી ગઈ છે. ચટપટી જોઈને મોઢામાં તો પાણી આવી ગયું. ખટ્ટી મીઠી ચટપટી લઈ દે ને, લઈ દે. ખટ્ટી મીઠી મસ્ત મજાની ચટપટી આવી ગઈ. સારું ચાલો હવે બેસી લઈએ, થોડી ઘણી વાતો પણ કરી લઈએ. હવે હું આવી ગઈ છું મારા પાપાના ઘરે. તો શ્રીના છે ને મારો અવાજ સાંભળી ગઈ, મારો કેમ કે વાગી ગયા છે 11, તો છે ને શ્રીના મારો અવાજ સાંભળી ગઈ ને તો દોડીને હોલમાં આવી ગઈ અને મને છે ને આમ ભેટી લીધી. આમ પહેલી વખત મને આમ એવો અહેસાસ થયો કે વાહ, એકદમ આનંદ ભર્યો અહેસાસ. સારું ચાલો, મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો. તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.